સ્ટેજ ઉપર ઉપસ્થિત રહે. સૌને જય જલારામ. આજના શ્રી મિત્રો શાંતિ જાળવશો થોડી વાર, પાછળ બિલકુલ અવાજ નહીં થવો જોઈએ. આજના શ્રી થરપારકર રોહાણા 24મી મહાજનનું 8મું મહાઅધિવેશન અમદાવાદમાં જ્યારે ભરાઈ રહ્યું છે અને એમાં ભાઈ શ્રી ડાયાભાઈ, પ્રતાપભાઈ, પંખી બધા મને નિમંત્રણ દેવા આવેલા. 8 તારીખે મારે તલગાજરડા મોરારી બાપુનો એક પ્રોગ્રામ 3 દિવસનો ત્યાં સંસ્કૃતના જે તજજ્ઞ હોય એને એવોર્ડ આપવાનું કામ બાપુના ત્યાં 3 દિવસનો પ્રોગ્રામ હતો. પણ 8મી તારીખનું એમનો પ્રેમ ભર્યો આગ્રહ ડાયાભાઈનો ને ઓફિસમાં આવેલા એટલે મેં કીધું 8 તારીખના બદલે હું 9 તારીખે મહુવા પહોંચી હતી ને 8 તારીખે સવારે અહીંયા 10 વાગે 10:30નો પ્રોગ્રામ હતો. હું આપની સમક્ષ આપના જ્ઞાતિના દર્શન કરવા માટે આવવાનો હતો, પણ અમારા ઘરે જ એક પરમ દિવસે નક્કી એક પ્રસંગ થયો અને અમારા ભાઈ હિંમતભાઈના નાના બ્રધર કનુભાઈના ત્યાં એક દીકરીનું વિવેશાળ નક્કી થયું એટલે આજે હમણાં હોટલમાં 10 થી 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધીનો પ્રોગ્રામ હતો. એ પતાવીને અમે સીધા જ અહીંયા આવ્યા છીએ. પણ સવારથી અહીંયા હોત તો આપની જોડે વાતો કરવાનો લાભ અને આપની કાર્યપદ્ધતિ જાણવાનો મને મોકો મેં ગુમાવ્યો છે. એટલે ફરીથી 9મા અધિવેશનમાં પૂરેપૂરી હાજરી આપીશું એવી અમે ખાતરી આપીએ છીએ. બીજું, પારકર સમાજ જોડે મારા ફાધર તલક્ષીભાઈ દલસારામ કોટક, અમે રાધનપુરમાં જ્યારે રહેતા હતા ત્યાં અમારી બાજુમાં લીલાધરભાઈ, મોરુમલભાઈ, શંકરભાઈ એક જ શેરીમાં અમે બધા રહેવાવાળા. અને મારા ફાધરનો પારકર સમાજ જોડે, દેશી લુહાણા સમાજ કરતાં પારકર સમાજ જોડે એટલો બધો ઘરનો નાતો હતો એટલે એ હું કેમ ભૂલી શકું. એટલે એનું પણ મારા ફાધરના આશીર્વાદથી એ ઋણ કાયમ માટે મારે ચૂકવવાનું. શાંતિભાઈ અમારા એડવોકેટ, અમે અમદાવાદમાં બિઝનેસ કરીને અમે વકીલાત અમારા શાંતિભાઈ અમારી ઘરે. અમદાવાદમાં કંઈ ઓછા વકીલો નથી, પણ થરપારકર ના જે લોકો છે એ ડેડિકેટેડ છે એ મેં જોયું છે. એની મને ખાતરી એટલે કે જલારામ બાપાની 200મી યાત્રામાં આયોજન બાબુભાઈ કાર્ય અમે લોકોએ કર્યું હતું, પણ એની જે કામગીરી 200મી યાત્રાને સફળ બનાવવાની જો કોઈ કામગીરી કરી હોય તો એ પારકર સમાજના જસ જાય છે. આ મેં જોયેલું છે, આ વખાણ કરવાની વાત નથી, આ જોયેલું છે. એટલા માટે હું આજે અહીંયા કહું છું. અને થરપારકરમાં મને અહીંયા વાંચ્યું એટલે મને યાદ આવ્યું, આપણે એમ નથી કહેતા કે ભાઈ આમ ઠરેલ માણસ છે એટલે થર આવે, અને જે પાર કરીને આવે, પાર એમાં કોઈ બધી ચીજ ના આવે, બધું જ પાર કરીને આવે એ થરપારકર. અને એમાંય આ 24 એટલે આપણે ઓલું જઈએ બજારમાં લેવા એટલે કહીએ કે ભાઈ 24 કેરેટ, એમાં 24થી માજર બધી 24 કેરેટ છે સાહેબ. એટલે આજે અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત થવાનું થયું. અને ભાઈ બળદેવભાઈનું આજે 3 વર્ષ એમના પૂર્ણ થયા. અને આમ તો હું ટાઈમસર જ આવ્યો કહું કે નવા પ્રમુખનું તમારી નિમણૂક અને મારે આવવાનું થયું. અને પહેલું જ એનું વાત એની પ્રવચન મારે કરવાનું આવ્યું. ભાઈ હેમંત તો અમારો નગરપાલિકાનો પાટણનો પ્રમુખ ને અમારો બહુ જૂનો કાર્યકર્તા અને જૂનો મિત્ર. એટલે અહીંયા ભલે એમાં પોલિટિકલ વસ્તુ અલગ છે, પણ આજે જે આ સમાજના તરીકે પ્રમુખ તરીકે એને બેસાડ્યા છે એને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. એની કામ કરવાની પદ્ધતિ મેં જોઈ છે. એને આપણા સમાજના લોકો નહીં પણ બીજેપીના સંગઠનના કાર્યકર્તાઓને પણ એ રીતે સાચવીને ચાલે છે. તો આ તો એનો સમાજ છે એટલે એને ચાલવું જ પડે, એમાં કોઈ બીજો પ્રશ્ન નથી. એટલે એને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન. અને પારકર સમાજ માટે જે જલારામ બાપાની દર વખતે અહીંયા વર્ષે યાત્રા પણ કાઢે છે, બહુ સુંદર એમનું ડાયાબીન બધા આયોજન કરતા હોય છે, એમાં પણ હું ઘણીવાર મારે જવાનું થાય છે. આજે અહીંયા આવ્યો છું, એક વિશેષ આપને પણ એક નિમંત્રણ આપવું છે. અંબાજીમાં મારા ફાધર તલક્ષીભાઈ દલસારામ કોટક એમની પાવન સ્ફૂર્તિમાં એક અમે મોરારી બાપુની કથાનું ત્યાં આયોજન કર્યું છે. નવરાત્રિમાં 9 દિવસ આસો સુદ એકમથી આસો સુદનું માની ગોદમાં મોરારી બાપુ કથા કરવાના છે. 5/10/2013 થી 13/10/2013. આપ સૌને મારું હાર્દિક નિમંત્રણ છે. આપ બધા પધારજો.
જેને પણ આવવાની ઈચ્છા હોય, 9 દિવસ રહેવાની ઈચ્છા હોય, હિંમતભાઈનો કોન્ટેક કરી લેજો. એમનો નંબર છે, ભાઈ શાંતિભાઈનો બધા જોડે કોન્ટેક નંબર છે. ત્યાં કને નોંધાવી દે. 9 દિવસ બધી જ ત્યાં કને એકદમ સરસ આપણે સગવડ રાખી છે. કથા સાંભળવા માટેની, જમવાની, ભોજનની, પ્રસાદની, રહેવાની, જેમને પણ ઈચ્છા હોય એ તમે આવશો તો અમને આનંદ થશે. અમારું ભાવભીનું આપને આમંત્રણ છે. ખાસ મને થોડી આવવાની લાલચ, કાલે જ મોરારી બાપુને નિમંત્રણ દેવા માટે, એમને કાર્ડ દેવા માટે હું કાલે એમને જઈને પછી બધા કાર્ડ આગળ હું મૂકવાનો છું. પણ મોરારી બાપુ કરતાં પહેલાં અહીંયા મારે આ જ્ઞાતિ ગંગાની અંદર મારે નિમંત્રણ દેવાનો જે મોકો મળ્યો એ બદલ ભાઈ શ્રી દયાભાઈનો આપ સૌનો આભાર માની વિરવું છું. જય જલારામ. આભાર. થેન્ક યુ. ભાઈશ્રી માટે એક મને શાંતિભાઈએ કીધું એક શાયરી બોલજો. મને આવડે છે તો બોલી જ જાઉં. એમ આ ભાઈ હેમંતભાઈ આ પ્રમુખ થયા છે તો એમાં આપણે સમાજમાં કંઈક સત્કર્મ કરીએ, કંઈક બગીચો બનાવવાનું કામ કરીએ, સુવાસ આપવાનું કામ કરીએ, સમાજમાં જે કામ લોકો કરતા હોય જેને પગ ખેંચવાનું કામ બંધ કરીએ, સમાજની અંદર ઓલા કાંટારૂપ હોય એને સાઈડમાં બેહાડવાનું કામ કરીએ. એની ઉપર કે જલા શકો તો દીપ જલાના, દિલ જલાના મત શીખો, લગા શકો તો બાગ લગાના, આગ લગાના મત શીખો. આભાર. જય જલારામ.